Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we will learn standard 9 to 12 do is directed. એટલે કે આજે આપણે ધોરણ 9 થી 12 માં ખૂબ જ મહત્વનો ટોપિક do is directed તેમાં change the tense એટલે કે કાળ બદલો તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આની પહેલાના બે વિડિયો છે તે આપણે જોયા હતા. તો તેમાં ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો અને ત્યારબાદ ચેન્જ ધી નંબર એટલે કે એક વચનનું બહુવચન અને બહુવચનનું એકવચન. તો તે બે વિડીયો છે તે આપણે આનો અભ્યાસ કર્યો હતો, જે બંને વિડીયોની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં દર્શાવેલી છે. ત્યારબાદ આજે આપણે ચેન્જ ધી ટેન્સ એટલે કે કાળ બદલો. તો ધોરણ 10માં ક્વેશ્ચન નંબર 50 અને 51માં 4 માર્ક્સમાં ડુ એઝ ડાયરેક્ટેડ પૂછાય છે. ત્યારબાદ ધોરણ 12માં ક્વેશ્ચન નંબર 49 અને 50માં 4 માર્ક્સમાં ડુ એઝ ડાયરેક્ટેડ છે તે પૂછાય છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો ટૉપિક છે, જેથી આપણે ચેન્જ ધી ટેન્સ એટલે કે કાળ બદલોનો અભ્યાસ છે તે કરીશું. તો સૌપ્રથમ છે સિમ્પલ ટેન્સ. તો દરેક વિદ્યાર્થીઓને છે તે કાળ વિશેની માહિતી હશે જ તે, કારણ કે જે કાળ છે તે દરેક કાળ આપણે ધોરણ 6 થી સ્ટાર્ટ થઈ જાય છે, જેમાં સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ દરેકના છે તે 3 પાર્ટ્સ આવેલા હોય છે. તો વાક્ય રચનાના આધારે આપણે છે તે એક કાળમાંથી બીજા કાળમાં ચેન્જ કરવાનો હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારે એક્ઝામમાં છે તે ભૂતકાળનો પેરેગ્રાફ આપેલો હોય, ત્યારબાદ નીચે લખ્યો હોય સ્ટાર્ટ લાઈક ધીસ, તેમાં ભવિષ્યકાળ હોય, તો તમારે તે પેરેગ્રાફનું ભૂતકાળમાંથી ભવિષ્યમાં કન્વર્ટ કરવાનું રહેશે. એટલે કે ભૂતકાળની જે વાક્ય રચના હોય તે ચેન્જ કરીને ભવિષ્યની વાક્ય રચનામાં રૂપાંતર કરવાનું રહેશે. તો તેમાં સૌપ્રથમ છે સિમ્પલ ટેન્સ એટલે કે સાદો કાળ. તો સિમ્પલ ટેન્સમાં છે વિદ્યાર્થી મિત્રો 3 ટાઈપ્સ પડે છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ અને ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો તેમાં આપણે હકાર વાક્યની વાક્ય રચના સમજશું, એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર સમજશું. તો તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થશે ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ. એટલે કે હકાર વાક્ય જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે સાદા વર્તમાન કાળની વાક્યરચના શું બનશે, તો કે ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ, એટલે કે V1 અને V1 એટલે કે એસ કે ઈએસનું રૂપ. ત્યારબાદ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો તેનું શું બનશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. ત્યારબાદ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો તેમાં શું થશે, શેલ વિલ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ જે વાક્યરચના છે વિદ્યાર્થી મિત્રો તે શું છે, હકાર વાક્યની વાક્યરચના છે. ત્યારબાદ છે નકાર વાક્ય રચના. તો નકાર વાક્યમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું બનશે કે ડુ કે ડઝ પ્લસ નોટ. નોટ શા માટે, કારણ કે નકાર વાક્ય રચના છે એટલા માટે. ત્યારબાદ છે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે શાનું છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્યની વાક્યરચના છે. ત્યારબાદ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નકાર વાક્યતા શું બનશે, તો ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. ત્યારબાદ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો તેમાં નકારની વાક્યતા શું બનશે, તો શેલ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાક્યરચના છે બંનેમાં સેમ જ છે, પરંતુ આજે છે તે નકાર છે, નકાર હોય એટલે આપણને ખ્યાલ છે કે નોટ છે તે મૂકવું પડે છે. ત્યારબાદ લાસ્ટ છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય બનશે ડુ કે ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સની બનશે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ એની પ્રશ્નાર્થની વાક્યરચના શું બનશે, તો કે વિલ શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ જે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યરચના જોઈ તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સની જોઈ. ત્યારબાદ તમને વર્તમાન કાળમાં એમ ઇઝ આરનું રૂપ આપેલું હોય, ફોર એક્ઝામ્પલ આઈ એમ બોય અથવા તો આઈ એમ ગર્લ, તો તેનું પાસ્ટ શું થશે, તો વોઝ વેર, અને તેનું ફ્યુચર થશે વિલ બી અથવા તો શેલ બી. તો
तो अहींया विद्यार्थी मित्रों सिम्पल प्रेझન્ટ टेन्स एटले के सादो वर्तमानकाल, सादो भूतकाळ अने सादो भविष्यकाळ त्रणेयनी हकार, नकार अने प्रश्नार्थी वाक्यरचना छे ते आपणे जोई। त्यारबाद આપણે તેના એક્ઝામ્પલ જોઈશું જેથી વધારે માહિતી મળે। તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે હી પ્લેઝ ફૂટબોલ। તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે હકાર વાક્ય છે હી પ્લેઝ ફૂટબોલ। ત્યારબાદ સેકન્ડ છે હી પ્લેડ ફૂટબોલ અને ત્યારબાદ થર્ડ છે હી વિલ પ્લે ક્રિકેટ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ એક્ઝામ્પલ છે તે જોઈ શકીએ છીએ। પહેલું છે તે સાદા વર્તમાનકાળની અંદર છે, બીજું છે તે સાદા ભૂતકાળની અંદર છે અને ત્રીજું છે તે સાદા ભવિષ્યકાળની અંદર છે। તો તેમાં ફર્સ્ટ છે તે શું છે તો હી પ્લેઝ ફૂટબોલ, ત્યારબાદ છે ભૂતકાળનું સાદા ભૂતકાળનું હી પ્લેડ ફૂટબોલ અને ત્યારબાદ છે ભવિષ્યકાળનું તો હી વિલ પ્લે ક્રિકેટ। તો આ ત્રણેય જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ છે તે શું છે હકાર વાક્યો છે અને ત્રણે ત્રણ કાળ છે તેના એક્ઝામ્પલ છે તે અહીં દર્શાવેલા છે। ત્યારબાદ છે નકાર વાક્ય। તો તેમાં ફર્સ્ટ છે આઈ ડુ નોટ રીડ ઇંગ્લિશ। તો અહીંયા છે તે ડુ નોટ આવ્યું છે તો નકાર વાક્ય છે એટલા માટે। ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ ડીડ નોટ રીડ ઇંગ્લિશ અને ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ છે આઈ વિલ નોટ રીડ ઇંગ્લિશ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણેય જે કાળ છે સાદો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ તે ત્રણેયના નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સના અહીંયા જે છે એક્ઝામ્પલ દર્શાવેલા છે। ત્યારબાદ આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનાવવા તો તેનો અભ્યાસ કરીએ। તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે ડુ વી રાઇટ પોયમ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તો જોઈ શકીએ છીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અહીંયા છે તે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવું છે। તો એનું પહેલું શું બનશે કે ડુ વી રાઇટ અ પોયમ, ત્યારબાદ સેકન્ડ છે ડીડ વી રાઇટ અ પોયમ અને ત્યારબાદ થર્ડ છે વિલ વી રાઇટ અ પોયમ। તો અહીંયા છે તે આપણે ત્રણેય એક્ઝામ્પલ જોયા પ્રશ્નાર્થ વાક્યના। ત્રણેય એક્ઝામ્પલ છે તેમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયના છે તે આપણે એક્ઝામ્પલ છે તે જોયા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે જે પ્રથમ કાળ જેનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ત્રણેયના આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્યો છે તે જોયા। ત્યારબાદ સેકન્ડ ટાઈપ છે જેનું નામ છે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળ। તો અહીંયા છે તે કન્ટિન્યુઅસ ટેન્સના ત્રણ પાર્ટ પાડેલા છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ। તો તેની હકારની વાક્યરચના શું બનશે તો એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। કારણ કે આઈએનજીનું રૂપ શું કામ કારણ કે અહીંયા છે તે ચાલુ કાળની માહિતી દર્શાવવામાં આવી છે એટલા માટે। તો તેમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્યરચના શું બનશે હકારની તો એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। તો તેની કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સની વાક્ય શું બનશે તો કે વોઝ વેર। વોઝ વેર શા માટે કારણ કે ભૂતકાળ છે એટલા માટે વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। ત્યારબાદ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તેમાં થશે શેલ બી અથવા તો વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। તો આ જે વાક્યરચના વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કર્યો તે શેનો તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સમાં હકાર વાક્યરચના આપણે જોઈ। ત્યારબાદ નકાર વાક્યરચના શું બનશે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં નકારની વાક્યરચના બનશે એમિઝાર પ્લસ નોટ। નોટ શા માટે કારણ કે નકારની વાક્યરચના બનાવવાની છે એટલા માટે। તો એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। ત્યારબાદ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં નકારની વાક્યરચના આ રીતે બનશે કે વોઝ વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। ત્યારબાદ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તેમાં શું બનશે તો શેલ અથવા તો વિલ પ્લસ નોટ અને પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ। તો અહીંયાથી મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવું છે તો શેલ વિલ પ્લસ ક્રિયાપદ શેલ વિલ પ્લસ નોટ આવશે। નોટ શા માટે કારણ કે નકાર છે એટલા માટે। ત્યારબાદ આવશે બી અને ત્યારબાદ લાસ્ટમાં આવશે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। તો આ બંને થઈ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સની હકાર ને નકારની વાક્યરચના। ત્યારબાદ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્નાર્થ વાક્યરચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। તો તેમાં શું થશે તો એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ તે છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની
डेफिनिट। ત્યારબાદ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, તો તેની પ્રશ્નાર્થ વાક્યતા શું બનશે? તો વોઝ વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। અને ત્યારબાદ લાસ્ટ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તો તેની બનશે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ। તો આ વિદ્યાર્થી મિત્રો જે આપણે વાક્યરચનાનો અભ્યાસ કર્યો તે શું છે? તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ। તો હમે ચાલુ વર્તમાનકાળ છે એટલા ચાલુ વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ છે તેમાં ક્રિયાપદનું આઈએનજીનું રૂપ છે તે લગાવવામાં આવે છે। ત્યારબાદ તેના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું। તો તેમાં એક્ઝામ્પલ છે, તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે રામ ઇઝ ટીચિંગ ગુજરાતી। ત્યારબાદ છે આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર। ત્યારબાદ થર્ડ છે અમિત વિલ બી ગોઈંગ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 એક્ઝામ્પલ આપે છે, 3 એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે હકાર વાક્યના છે। તો ત્યારબાદ તો આપણે જોઈ શકીએ છીએ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારબાદ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને લાસ્ટમાં કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, એટલે કે ત્રણેય કાળના જે એક્ઝામ્પલો છે તે આપણે અહીં આપેલા છે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જે સેન્ટેન્સ એટલે કે વાક્ય જોયા તે કયા છે? તો કે હકારના। ત્યારબાદ નીચે છે નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ। તો તેમાં ફર્સ્ટ છે રામ ઇઝ નોટ ટીચિંગ ગુજરાતી। તો અહીંયા છે તે નોટ એટલે કે નકાર વાક્ય રીતનું દર્શાવવામાં આવી છે। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર। અને ત્યારબાદ થર્ડ છે અમિત વિલ નોટ બી કમિંગ। તો અહીંયા આપણે જોયું વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ જે 3 છે તે હકાર વાક્ય છે, ત્યારબાદ છે એ રામ ઇઝ નોટ ટીચિંગ ગુજરાતી, આઈ વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર અને અમિત વિલ નોટ બી કમિંગ। એ ત્રણે શું છે? તો કે નકાર વાક્યો, કારણ કે ત્રણેયમાં છે એ આપણે જોઈ શકીએ છીએ નોટ મૂકવામાં આવેલું છે। ત્યારબાદ લાસ્ટ છે પ્રશ્નાર્થ વાક્યો। તો તેમાં ફર્સ્ટ શું બનશે? ઇઝ રામ ટીચિંગ ગુજરાતી, ત્યારબાદ છે વોઝ આઈ ડ્રાઇવિંગ અ કાર અને લાસ્ટ છે વિલ અમિત બી કમિંગ। તો અહીંયાથી મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ, તેમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે, તેના 3 એક્ઝામ્પલ આપણે જોયા। દરેક એક્ઝામ્પલ છે તે અલગ અલગ કાળના, એટલે કે પ્રથમ છે તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારબાદ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના હકારના, નકારના અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો છે તેનો આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ છે પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ। તો આપણે છે તે 2 કાળનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે કરશું અભ્યાસ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ। તો તેમાં ફર્સ્ટ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, ત્યારબાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને ત્યારબાદ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ। તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના વાક્યરચના હકારની શું બનશે? તો હેવ હેઝ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। ત્યારબાદ પરફેક્ટ પાસ્ટ ટેન્સની વાક્યરચના બનશે હેડ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। ત્યારબાદ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના શું બનશે? તો શેલ વિલ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। તો આ જે વાક્યરચના છે વિદ્યાર્થી મિત્રો તે શેની છે? તો કે હકાર વાક્યરચના છે। ત્યારબાદ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, તો તેમાં નકાર નેગેટિવની વાક્યરચના શું બનશે? તો હેવ હેઝ પ્લસ નોટ, કારણ કે નકાર વાક્ય છે એટલા માટે, પ્લસ P3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, કારણ કે અહીંયા છે તે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવામાં આવે છે V3, કારણ કે આ શું છે? તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે, એટલે કે પૂર્ણકાળ છે એટલા માટે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે તે મૂકવામાં આવે છે। ત્યારબાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, તો તેમાં નેગેટિવની વાક્યરચના શું આવશે? હેડ પ્લસ નોટ પ્લસ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। ત્યારબાદ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં છે તે ડાયરેક્ટ હેવ હેઝ આપેલા હોય તો હેવ હેઝ શું થશે? તો હેડ, અને પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં થશે શેલ વિલ પ્લસ હેવ। તો આ જે વાક્યરચનાનો અભ્યાસ કર્યો તે શેનો હતો? પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ।
તો ચાલો વિદ્યાર્થી મિત્રો તેનું આપણે છે તે એક્ઝામ્પલ છે સમજીએ જેથી વધારે માહિતી આવે. તો તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે વી હેવ કમ્પ્લીટેડ હોમવર્ક. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ હી હેડ વોચ ટીવી. ત્યારબાદ હી વિલ હેવ પાસ 10th એક્ઝામ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ ત્રણેયના સેન્ટેન્સ છે તે લાઇનમાં દર્શાવેલા છે. વી હેવ કમ્પ્લીટેડ હોમવર્ક, હી હેડ વોચ ટીવી, ત્યારબાદ હી વિલ હેવ પાસ 10th એક્ઝામ. તો અહીંયા છે તે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સના ઉપયોગથી છે તે આપણે વાક્ય રચના બનાવી છે જે હકાર વાક્ય રચના દર્શાવે છે. ત્યારબાદ છે નકાર વાક્યો. તો વી હેવ નોટ કમ્પ્લીટેડ હોમવર્ક. તો અહીંયા છે તે નોટ એટલે કે નકાર વાક્ય દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ હી હેડ નોટ વોચડ ટીવી. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ હી વિલ નોટ પાસ 10th એક્ઝામ. તો અહીંયા છે તે પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના નેગેટિવ એટલે કે નકાર વાક્યોની વાક્ય રચના છે તેના આધારે આપણે એક્ઝામ્પલ છે તે બનાવ્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ. લાસ્ટ છે. તો ચાલુ પૂર્ણ કાળ તો તેમાં પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ત્યારબાદ પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો અહીંયાથી મિત્રો ત્રણેય જે હકાર, નકાર અને પ્રશ્નાર્થી વાક્ય રચના છે તે આપણે જોઈ શકીએ છીએ. તો પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની વાક્યતા શું છે? તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે એટલા માટે ક્રિયાપદનું એનજી રૂપ છે તે લાગે છે. શેમાં? તો હકાર વાક્યમાં. ત્યારબાદ ચાલુ પૂર્ણ ભૂતકાળની હકારની વાક્યતા શું બનશે? તો હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. અને ત્યારબાદ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો શેલ વિલ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે કે દરેકમાં છે તે ક્રિયાપદનું એનજી રૂપ લાગે છે કારણ કે ચાલુ પૂર્ણ કાળ છે એટલા માટે. ત્યારબાદ છે ચાલુ પૂર્ણ કાળમાં નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે નકાર વાક્ય રચના. તો તેમાં છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળની નકારની વાક્યતા શું બનશે? તો હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. અહીંયા છે તે નોટ આવે છે કારણ કે નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે. ત્યારબાદ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં વાક્ય રચના છે નકારની તે શું બનશે? હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. ત્યારબાદ લાસ્ટમાં છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો તેની વાક્યરચના શું બનશે? તો શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. અને ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યરચના બનશે. તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થની વાક્યરચના આ રીતે બને છે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. ત્યારબાદ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો તેની વાક્યરચના શું બનશે? હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજી વાળું રૂપ. અને ત્યારબાદ લાસ્ટમાં છે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું એનજીનું રૂપ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ તેમજ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચનાનો અભ્યાસ છે તે કર્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે છે તેના એક્ઝામ્પલ જોઈશું જેથી વધારે માહિતી આવે. તો ચાલુ પૂર્ણ કાળના એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ એકાઉન્ટ સિન્સ 2010. ત્યારબાદ છે સેકન્ડ એક્ઝામ્પલ હી હેડ બીન ટીચિંગ હિન્દી. અને ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ હી વિલ હેવ બીન વેઇટિંગ ફોર 1 hour. તો આ ત્રણેય એક્ઝામ્પલ છે તેથી મિત્રો તે હકાર વાક્યના એક્ઝામ્પલ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ચાલુ પૂર્ણ કાળના ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને
ચાલુ પૂર્ણ ભવિષ્યકાળના એક્ઝામ્પલો છે તે અહીં દર્શાવેલા છે। તેમાં ફર્સ્ટ આપણે 3 છે તે હકાર વાક્ય જોયા। ત્યારબાદ ફર્સ્ટ નકારમાં છે મિસ્ટર પટેલ હેઝ નોટ બીન ટીચિંગ એકાઉન્ટ સિન્સ 2010। એટલે કે અહીંયા છે તે નકાર વાક્ય દર્શાવવામાં છે કારણ કે નોટનો ઉલ્લેખ થયો છે કે મિસ્ટર પટેલ હેઝ નોટ બીન ટીચિંગ એકાઉન્ટ સિન્સ 2010। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે હી હેડ નોટ બીન ટીચિંગ હિન્દી। અને ત્યારબાદ થર્ડ છે હી વિલ નોટ હેવ બીન વેઇટિંગ ફોર 1 અવર્સ। તો આ ત્રણેય એક્ઝામ્પલ છે તે નકાર વાક્યના છે, આપણે જોઈ શકીએ છીએ। તો તેમાં ફર્સ્ટ છે તે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ત્યારબાદ સેકન્ડ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ત્યારબાદ થર્ડ છે તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉલ્લેખ છે તે કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છે તે થર્ડ છે જેમાં છે પ્રશ્નાર્થ વાક્ય, તેનો અભ્યાસ કરીશું। તો પ્રશ્નાર્થ વાક્યમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે હેઝ મિસ્ટર પટેલ બીન ટીચિંગ એકાઉન્ટ સિન્સ 2010। તો અહીંયા છે તે ક્વેશ્ચન માર્ક છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણને ખ્યાલ આવે છે કે પ્રશ્નાર્થ વાક્ય છે। ત્યારબાદ સેકન્ડ છે હેડ હી બીન ટીચિંગ હિન્દી। ત્યારબાદ થર્ડ છે વિલ શી હેવ બીન વેઇટિંગ ફોર 1 અવર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ચાલુ પૂર્ણ કાળના આપણે છે તે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જોયા। તો ત્યારબાદ આપણે છે તે વિદ્યાર્થી મિત્રો આજે છે તે આપણે ચેન્જ ધી ટેન્સમાં છે તે ફર્સ્ટ આપણે જોયું સિમ્પલ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। ત્યારબાદ તેના એક્ઝામ્પલ જોયા। ત્યારબાદ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળના એક્ઝામ્પલ જોયા અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોયું। ત્યારબાદ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો। ત્યારબાદ લાસ્ટમાં પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ છે તે કર્યો। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે તે ચારે ચાર કાળ છે તે ચારે ચાર કાળમાં આપણે છે તે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે છે તે ભવિષ્યકાળમાંથી છે જે સાદા ભૂતકાળમાં તેમજ એક કાળમાંથી બીજા કાળમાં છે તે ચેન્જ કરવાનું થશે તો તેમાં છે દરેકમાં વાક્ય રચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો હવે આપણે છે તે એક્ઝામ્પલ જેમાં તમારે એક્ઝામમાં છે તે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પ્રશ્નો છે તે પૂછાય છે તો તેનો અભ્યાસ કરીશું। તેમાં એક્ઝામ્પલ છે ધ રોબોટ્સ ઓબે હિઝ માસ્ટર, ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, ધ માસ્ટર ગિવ્સ રિવાર્ડ ટુ ધીસ રોબોટ્સ, હી નેવર ડિસએપોઇન્ટ્સ ધેમ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે એક્ઝામમાં તમારે આ રીતે પૂછાય છે, કોઈ પણ પેરેગ્રાફ આપેલો હશે કોઈ પણ કાળનો અને ત્યારબાદ નીચે સ્ટાર્ટ લાઈક ધીસમાં હશે ધ રોબોટ્સ ઓબેડ। તો અહીંયા છે તે આપણે જોઈ શકીએ છીએ કે એક્ઝામ્પલમાં જે તમારે ક્વેશ્ચનમાં આપેલું છે તેમાં એસ કે ઈએસ લગાવેલું છે તો તે છે તે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે જોઈ શકીએ છીએ કે ધ રોબોટ્સ ઓબે એટલે કે વર્તમાનકાળ, ક્રિયાપદનું મૂળરૂપ આપવામાં આવેલું છે ધ રોબોટ્સ ઓબે હિઝ માસ્ટર। તો ઓબે છે તો શું છે તો કે ઓબે છે તે ક્રિયાપદનું મૂળરૂપ છે અને ત્યારબાદ નીચેથી તે સ્ટાર્ટ લાઈક ધીસમાં શું છે ધ રોબોટ્સ ઓબેડ। તો અહીંયા છે તે ઈડી એટલે કે ભૂતકાળનું છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે વર્તમાન કાળમાંથી આપણે છે તે ભૂતકાળમાં જે ચેન્જીસ છે તે કરવાના રહેશે। એટલે કે એસ કે ઈએસના રૂપો હોય ત્યાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે તે લગાવવાનું રહેશે। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કયું તો V2। તો તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ આ રીતે બનશે કે ધ રોબોટ્સ ઓબેડ હિઝ માસ્ટર। તો અહીંયા છે તે ઓબે છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે વર્તમાનકાળનું, ત્યારબાદ આપણે છે તેને ક્રિયાપદનું ભૂતકાળમાં ચેન્જ કરવાનું રહેશે એટલે ઓબે શું થશે તો ઓબેડ જે આપેલું છે। ત્યારબાદ સેકન્ડ છે ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર। તો અહીંયા વેથી મિત્રો ક્વેશ્ચન છે તે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એનું ભૂતકાળ રૂપ શું બનશે તો કે ઈડી લગાવવાથી ભૂતકાળ રૂપ છે તે બને છે ધે નેવર ક્વેશ્ચન્ડ હિઝ ઓર્ડર। ત્યારબાદ થર્ડ છે ધ માસ્ટર ગિવ્સ રિવાર્ડ ટુ હિઝ રોબોટ્સ। તો અહીંયા છે તે ક્રિયાપદનું એસ કે ઈએસનું રૂપ છે તે લગાવેલું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગિવ્સ એટલે કે એસ લગાવેલો છે તો તેનું ભૂતકાળ રૂપ શું બનશે તો અહીંયા છે તે આપણે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ શું બનશે ગેવ। તો ધ માસ્ટર ગેવ રિવાર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ। તો અહીંયા છે તે ઉપર આપણે ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ કારણ કે વર્તમાન કાળ છે એટલે કે ક્રિયાપદનું એસ કે ઈએસનું રૂપ આવે છે ત્યારબાદ આપણે તેને ભૂતકાળના રૂપમાં ચેન્જીસ કરવા માટે ગીવ, ગેવ અને ગિવન
तो अहींया छे ते भूतकाळ रूप शुं बने छे गेव। ध मास्टर गेव रिवॉर्ड्स टू हिज रोबोट्स। त्यारबाद थर्ड छे ही नेवर डिसएपॉइंट्स धेम। तो अहींया छे ते पण एस के ईएस નું ક્રિયાપદનું મૂળ રૂપ છે। તો અહીંયા છે તે આપણે શું લગાવશું, તો અહીંયા છે તે એસ કાઢી અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ઈડી લગાવવાનું રહેશે। તો હી નેવર ડિસઅપોઇન્ટેડ ધેમ। તો આખું વાક્ય શું બનશે, તો આપણે જે ક્વેશ્ચનમાં તમારે આ રીતે હશે કે ધ રોબોટ્સ ઓબે હિઝ માસ્ટર, ધે નેવર ક્વેશ્ચન હિઝ ઓર્ડર, ધ માસ્ટર ગિવ્સ રિવાર્ડ્સ ટુ હિઝ રોબોટ્સ, હી નેવર ડિસએપોઇન્ટ્સ ધેમ। ત્યારબાદ સ્ટાર્ટ લાઈક ધીસમાં ધ રોબોટ્સ ઓબેડ। તો અહીંયા છે તે ઓબેડમાં ઈડીનો ઉલ્લેખ થાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય, કારણ કે ધ રોબોટ્સ ઓબે છે તો શું છે, તો કે વર્તમાન કાળનું ક્રિયાપદનું મૂળ રૂપ છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે ઓબેડ એટલે કે ઈડી લાગેલું છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે। એટલે આપણને ખ્યાલ આવી જાય કે સાદા વર્તમાન કાળમાંથી આપણે ભૂતકાળમાં છે તે કન્વર્ટ કરવાનું રહેશે। તો તેનું આ રીતે બનશે ધ રોબોટ્સ ઓબેડ હિઝ માસ્ટર, ધે નેવર ક્વેશ્ચન્ડ હિઝ ઓર્ડર, the master gave rewards to his robots, he never disappointed them। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ છે, તેથી વધારે ખ્યાલ આવે તો તેમાં સેકન્ડ એક્ઝામ્પલ છે વી વેન્ટ ટુ બોટાદ યસ્ટરડે। ત્યારબાદ છે ધેર વેર ફેર ઓન ધી સ્કૂલ ગ્રાઉન્ડ, વી હેડ વેરિયસ ડિપાર્ટમેન્ટ ધેર, વી એન્જોયડ ટુ મચ। તો આપણે છે જોઈ શકીએ છીએ કે આ છે તે આપણે વાક્ય પેરેગ્રાફ છે તે આપણને રીડિંગ કરતાં સમજાય છે કે આ યસ્ટરડે એટલે કે ભૂતકાળની વાત કરવામાં આવી છે। ત્યારબાદ સ્ટાર્ટ લાઈક ધીસમાં છે વી વિલ ગો, વિલ એટલે કે ભવિષ્યકાળ। તો આપણને સામાન્યપણે ખ્યાલ આવી જાય કે ભૂતકાળમાંથી આપણે ભવિષ્યકાળમાં કન્વર્ટ એટલે કે ચેન્જિંગ કરવાનું રહેશે। તો અહીંયા છે તે સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે વી વિલ ગો। તો અહીંયા છે તે આપણે ક્વેશ્ચનમાં જોઈ શકીએ છીએ કે વી વેન્ટ ટુ બોટાદ યસ્ટરડે। તો અહીંયા છે તે શું છે, વી વેન્ટ ટુ બોટાદ યસ્ટરડે। યસ્ટરડે અને વેન્ટ એ શું છે, તો આપણે છે જોઈ શકીએ છીએ કે યસ્ટરડે અને વેન્ટ છે તે ભૂતકાળનું રૂપ છે અને ત્યારબાદ સ્ટાર્ટ લાઈક ધીસમાં છે વી વિલ ગો। તો તે શું છે, તો ભવિષ્યકાળ એટલે કે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ચેન્જ કરવાનું રહેશે। તો તેનું ફર્સ્ટ સેન્ટેન્સ આ રીતે બનશે કે વી વિલ ગો ટુ બોટાદ ટુમોરો। યસ્ટરડેનો શું થશે, ટુમોરો, કારણ કે આપણે છે તે ભવિષ્યકાળમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે। ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ છે ધેર વોઝ અ ફેર ઓન ધી સ્કૂલ ગ્રાઉન્ડ, એટલે કે સ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ફેર એટલે કે જે મેળો છે તે હતો। તો તેનું શું બનશે કે ધેર વિલ બી અ ફેર ઓન ધી સ્કૂલ ગ્રાઉન્ડ। તો અહીંયા છે ધેર વોઝ, તો ધેર વોઝનું શું બનશે, ધેર વિલ બી બનશે, કારણ કે વિલ બી છે તે શું છે, તો ભવિષ્યકાળનું રૂપ છે એટલા માટે। ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે વી હેડ વેરિયસ ડિપાર્ટમેન્ટ ધેર। તો અહીંયા હેડ છે તે ભૂતકાળનું રૂપ છે તો તેનું શું બનશે કે વી વિલ હેવ વેરિયસ ડિપાર્ટમેન્ટ ધેર। અને ત્યારબાદ લાસ્ટ છે વી એન્જોયડ ટુ મચ। તો એન્જોયડ ઈડી લાગે છે તે ભૂતકાળનું રૂપ છે એટલા માટે, તો તેનું આપણે ભવિષ્યકાળ બનાવવાનું છે તો શું આવશે, વિલ। વી વિલ એન્જોય ટુ મચ। એન્જોય શું છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, વી વિલ એન્જોય ટુ મચ। તો અહીંયાથી મિત્રો આપણે છે તે વાક્ય જે એક્ઝામમાં તમારે પૂછાયેલું છે કે વી વેન્ટ બોટાદ યસ્ટરડે। તો વેન્ટ છે શું છે, તો વી ટુ એટલે કે ભૂતકાળનું રૂપ છે તો તેનું શું બનશે, તો વેન્ટનું બનશે ગો, કારણ કે ભવિષ્યકાળનો આપણે ચેન્જ કરવાનું છે એટલા માટે। તો અહીંયાથી મિત્રો આપણને છે તે ખ્યાલ આવી જાય છે કે સાદા આપણે ભૂતકાળમાંથી આપણે ભવિષ્યકાળમાં ચેન્જિંગ કરવાનું છે એટલા માટે વેન્ટનું શું થશે, ગોન। ત્યારબાદ છે યસ્ટરડે, તો યસ્ટરડેનું થશે ટુમોરો। ત્યારબાદ છે વોઝ, તો વોઝનું થશે વિલ બી। ત્યારબાદ છે વી હેડ, તો વી હેડનું થશે વિલ હેવ। અને ત્યારબાદ લાસ્ટ છે એન્જોયડ, તો એન્જોયડનું થશે વિલ એન્જોય। ટોટલ એટલે કે અંતમાં છે તે આખો પેરેગ્રાફ આ રીતે બનશે કે વી વિલ ગો ટુ બોટાદ ટુમોરો, ધેર વિલ બી ફેર ઓન ધી સ્કૂલ ગ્રાઉન્ડ, વી વિલ હેવ વેરિયસ ડિપાર્ટમેન્ટ ધેર, વી વિલ એન્જોય ટુ મચ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે તે ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સમાં પૂછાય છે એક્ઝામમાં। ડુ એઝ ડાયરેક્ટેડમાં થર્ડ ટાઈપ જેનું નામ છે ચેન્જ ધી ટેન્સ એટલે કે કાળ બદલો। તો તમારે છે તે એક્ઝામમાં સાદા ભવિષ્યકાળ હોય તો તેનો સાદા ભવિષ્યકાળનું હોય છે ભૂતકાળમાં, ભૂતકાળનું ભવિષ્યકાળમાં। ત્યારબાદ છે તે પૂર્ણકાળ હોય તો તેનું અલગ અલગ કાળમાં છે તે તમારે એક્ઝામમાં છે તે પૂછાઈ શકે છે। તો ખૂબ જ સરળ છે, ઓનલી તમારે છે તે દરેક કાળની વાક્ય રચના છે તે યાદ રાખવાની જરૂર છે। વાક્ય રચના યાદ રાખશો એટલે 4 માર્ક્સ છે તે ખૂબ જ આસાનીથી મળવાપાત્ર છે।
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે છે તો ચેન્જ ધી ટેન્સ એટલે કે કાળ બદલોનો અભ્યાસ કર્યો. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે